ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. સો માય સેલ્ફ જાનકી પીપલિયા. આપણે વાત કરતા હતા ફંડામેન્ટલ કેમેસ્ટ્રી પેપર 103. તમારું યુનિટ હતું કે કાર્બનિક સંયોજનોનું પરીક્ષણ અને પરિમાપન. તો ગયા લેક્ચરમાં ફર્સ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે કાર્બન અને હાઇડ્રોજનનું પરીક્ષણ. પછી નેક્સ્ટ ગયા બુધવારે આપણે વાત કરી હતી કે કાર્બનિક સંયોજનમાં રહેલા નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજનનું પરીક્ષણ. એમાં આપણે વાત કરી હતી લેસાઇન ટેસ્ટની. લેસાઇન કસોટીની. હવે લેસાઇન ટેસ્ટમાં આપણે જોયું હતું કે આપણે અલગ અલગ સંયોજનો જેવા કે નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજન તરીકે છે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન જેવા સંયોજનોનું પરીક્ષણ છે એ આપણે જોવાનું છે. ગયા લેક્ચરમાં આપણે વાત કરી લીધી હતી કે નાઇટ્રોજનનું પરીક્ષણ. હવે આ જે બધા તત્વોનું પરીક્ષણ કરવા પહેલાં આપણે એક વસ્તુ પ્રિપેર કરી હતી કે આપણે બનાવ્યું હતું લેસાઇન સોલ્યુશન. શું બનાવ્યું હતું કે લેસાઇન સોલ્યુશન અથવા તો લેસાઇન દ્રાવણ. તો પહેલાં આપણે લેસાઇન દ્રાવણ બનાવવા માટે કઈ રીતના પ્રોસેસ કરી હતી એ જરાક રિવાઇઝ કરી અને પછી છે આગળ જ આપણે બીજા તત્વોની ટેસ્ટ છે એ શરૂ કરીએ. તો હવે આપણે કર્યું હતું કે લેસાઇન કસોટી કરવા માટે આપણે જરૂર શેની પડી હતી કે લેસાઇન ટેસ્ટ પહેલાં કરી અને પછી જ આપણને લેસાઇન દ્રાવણ બનશે અને લેસાઇન દ્રાવણ બનશે પછી જ આપણે નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજનનું પરીક્ષણ કરી શકવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું હતું કે લેસાઇન દ્રાવણ કેમ બનાવ્યું. તો લેસાઇન દ્રાવણ બનાવવા માટે આપણે જરૂર શેની પડી હતી કે સોડિયમ ધાતુના ટુકડાની. સોડિયમ ધાતુના ટુકડા. પછી આપણે વાત કરી હતી કે ફ્યુઝન ટ્યુબની. ફ્યુઝન ટ્યુબ મેં તમને કીધું હતું ગયા લેક્ચરમાં કે તમારી ફ્યુઝન ટ્યુબ છે એ કાચની ટેસ્ટ ટ્યુબ જે કાચની નળી જેવી હોય જે એકદમ નાની હોય છે. તો આજે હું તમને ફ્યુઝન ટ્યુબ લાઈવ બતાવું છું. આ છે તમારી ફ્યુઝન ટ્યુબ, બરાબર, જે તમે જોઈ શકો છો. શેની બનેલી છે? ગ્લાસની. અને કેવી છે? અવળી શેપની, નાના શેપની છે એ અવળી તમારી ફ્યુઝન ટ્યુબ છે. હવે આ ફ્યુઝન ટ્યુબની અંદર તમે જોઈ શકો છો કે અંદર એક કાણું છે જેમાં આપણે શું નાખવાનું છે? સોડિયમ ધાતુના ટુકડા. અહીંથી તમે નાખશો એટલે સોડિયમ ધાતુનો ટુકડો ક્યાં આવશે? અહીંયા લાસ્ટમાં છે એ આવી જશે. હવે આ ફ્યુઝન ટ્યુબ છે એ ઉપરથી ખુલ્લો છેડો હોય જ્યારે નીચેથી છેડો કેવો હોય છે? એનો પેક હોય છે. અને આ છે ફ્યુઝન ટ્યુબ. આપણી જેમ ટેસ્ટ ટ્યુબનો શેપ હોય છે એવો જ હોય છે પણ કેવડી હોય છે? નાની હોય છે. તો આને કહેવામાં આવે છે ફ્યુઝન ટ્યુબ. આવી કેટલી ફ્યુઝન ટ્યુબ આપણે લીધી હતી? 3 ફ્યુઝન ટ્યુબ. આ એક, પછી આ બીજી ફ્યુઝન ટ્યુબ અને આ છે એ ત્રીજી ફ્યુઝન ટ્યુબ. તો આવી 3 ફ્યુઝન ટ્યુબનો આપણે ઉપયોગ કર્યો હતો. તો આ તમને લાઈવ બતાવું છું. આને કહેવામાં આવે છે ફ્યુઝન ટ્યુબ, જેની અંદર આપણે એડ કરવાનું છે સોડિયમ ધાતુના ટુકડા. ત્રણેય ફ્યુઝન ટ્યુબમાં એક એક સોડિયમ ધાતુનો ટુકડો આપણે એડ કરશું. હવે સોડિયમ ધાતુના ટુકડા આપણે એડ કરી દીધા. પછી શું કરતા હતા કે ફ્યુઝન ટ્યુબમાં સોડિયમ ધાતુના ટુકડા પ્લસ એને ગરમી આપતા હતા, એટલે કે હીટ, એને ગરમ કરતા હતા. ક્યાં સુધી? તો કે જ્યાં સુધી લાલચોળ થાય ત્યાં સુધી. લાલચોળ થાય ત્યાં સુધી. હવે આ તમારી ફ્યુઝન ટ્યુબને ગરમ શેનાથી કરવાની છે? બર્નરની મદદ વડે. તો બર્નરની ઉપર જ્યારે તમે ગરમ કરશો ત્યારે આપણે ફ્યુઝન ટ્યુબને પકડશું શેના વડે? તો કે ફોર્સેપ, એટલે કે ચીપિયું. તો આને કહેવામાં આવે છે ફોર્સેપ, જે ચીપિયા જેવી રચના છે એના થ્રુ, એટલે કે તમારે ફ્યુઝન ટ્યુબને પકડવાની છે. તો તમારી આ છે ફ્યુઝન ટ્યુબનો ઉપરનો છેડો, એના થ્રુ તમારે આવી રીતના જે પકડવાની છે. અહીંયા તમારું શું હશે? સોડિયમ ધાતુનો ટુકડો અંદર રહેલો છે. હવે આવી રીતના તમારે પકડી અને બર્નર ઉપર તમારે ગરમ કરવાનું છે. એટલે આની અંદર સોડિયમ ધાતુનો જે ટુકડો હશે એ કલરલેસ હશે અને જેવું તમે ગરમ કરશો એટલે સોડિયમ ધાતુનો ટુકડો કેવો થશે? એકદમ લાલચોળ ગરમ થઈ જશે. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? ગરમ કરવાનું છે. હવે તમે ગરમ કરશો પછી તમારે એમાં એડ કરવાનો છે આપણો કાર્બનિક પદાર્થ. હવે ગરમ થઈ જાય પછી તમારો કાર્બનિક પદાર્થ છે એ તમે ક્યાંથી એડ કરશો? આ જો ફ્યુઝન ટ્યુબનો ઉપરનો ભાગ છે ત્યાંથી. એમાંથી તમે કાર્બનિક પદાર્થ એડ કરશો. પછી ફરીવાર એને શું કરવાનું છે? ગરમ કરવાનું છે. ફરીવાર એને ગરમ કરશો એટલે શું થશે કે સોડિયમ ધાતુનો ટુકડો અને આપણો જે કાર્બનિક પદાર્થ છે એના વચ્ચે રિએક્શન થશે.
આવી રીતના કેટલી મેથડ કરવાની છે કે 3 વાર 3 ફ્યુઝન ટ્યુબ આપણે આવી રીતના કરવાની છે. હવે આવી રીતના 3 ફ્યુઝન ટ્યુબ એટલે કે એક વારા ફરતી વારા કરશું. તો તમારી ફ્યુઝન ટ્યુબને આપણે શું કરતા હતા કે આપણે એક છે ઇવોપરેટિંગ ડિશમાં ડિસ્ટિલ વોટર લેતા હતા. આપણે શું લીધા હતા કે લાલ ચોળ ગરમ થાય ત્યાં સુધી. પછી આપણે એક બીજી સાઈડ શું લેતા હતા, ઇવોપરેટિંગ ડિશ, ઇવોપરેટિંગ ડિશ જેમાં આપણે શું લીધું હતું, ડિસ્ટિલ વોટર. મેં તમને કીધું હતું કે ડિસ્ટિલ વોટર અને ટેપ વોટરમાં તફાવત, કે ડિસ્ટિલ વોટર કોને કહેવાય, જો કે તમે ટેપ વોટર એટલે એવું વોટર કે જેમાં શું હોય કે ક્ષાર ઓગળેલા હોય. ક્ષાર તરીકે આપણે નોર્મલી પાણીમાં શું હોય છે, કેલ્શિયમ અને મેગ્નેશિયમના ક્ષાર. તો ડિસ્ટિલ વોટર કોને કહેવાય કે તમે ટેપ વોટરને ગરમ કરો અને જેની વરાળના ટીપાબા છે એ જે તમે વોટરને કલેક્ટ કરો છો એને કહેવામાં આવે છે ડિસ્ટિલ વોટર. તો આપણે ઇવોપરેટિંગ ડિશમાં શું લેવાનું છે, ડિસ્ટિલ વોટર. હવે મેં તમને વાત કરી હતી કે ઇવોપરેટિંગ ડિશ એક નાની વાટકી જેવી રચના હોય છે. મેં તમને એવું કીધું હતું કે ઇવોપરેટિંગ ડિશ ક્યાંક આવા શેપની હોય છે અને એની અંદર આપણે શું લઈશું, ડિસ્ટિલ વોટર લીધું છે. અને આપણે શું કીધું હતું, ઇવોપરેટિંગ ડિશ. અને મેં ત્યારે પણ તમને અગાઉ લેક્ચરમાં કીધું હતું કે જેમ ઘરે કાચની રકાબી હોય એવી એક પોર્સેલિનની બનેલી ડિશ હોય છે જે વાટકી શેપની હોય છે, એને કહેવામાં આવે છે ઇવોપરેટિંગ ડિશ, અથવા તો આપણે એને કહીએ છીએ બાષ્પ વાટકી. તો એ પણ તમને હું લાઈવ બતાવું છું કે ઇવોપરેટિંગ ડિશ કોને કહેવાય. તો એક આ જો તમે જોઈ શકો છો કે ઘરે જેમ કાચની આપણી રકાબી હોય છે એવી જ રીતની આ શું છે, ઇવોપરેટિંગ ડિશ. હવે આ ઇવોપરેટિંગ ડિશમાં તમારે થોડુંક લેવાનું છે ડિસ્ટિલ વોટર. આ એક વાટકી શેપની જ છે અને આને આપણે શું કીધું છે, ઇવોપરેટિંગ ડિશ અથવા તો બાષ્પ વાટકી. આ બાષ્પ વાટકીમાં તમારે અડધી બાષ્પ વાટકી જેટલું ડિસ્ટિલ વોટર લેવાનું છે. હવે તમે ડિસ્ટિલ વોટર લઈ લીધું પછી તમારી ફ્યુઝન ટ્યુબમાં તમે શું કર્યું છે, આમાં માનો કે ફોર એક્ઝામ્પલ તરીકે આમાં સોડિયમ ધાતુનો ટુકડો રાખ્યો છે, પછી આપણે એને ગરમ કર્યો, એમાં કાર્બનિક પદાર્થ નાખ્યો, પછી ગરમ ફ્યુઝન ટ્યુબ હશે એને આપણે શું કરશું કે આ ડિસ્ટિલ વોટરમાં જે તમે ઇવોપરેટિંગ ડિશમાં જે તમે ડિસ્ટિલ વોટર રાખ્યું છે એમાં તમારે આ ગરમ થઈ જાય પછી આ ફ્યુઝન ટ્યુબને આવી રીતના મૂકી દેવાની છે. જેવું તમે મૂકશો એટલે ગરમ કાચની વસ્તુ છે એ ઠંડા પાણીના સંપર્કમાં આવશે એટલે આ ફ્યુઝન ટ્યુબ તૂટી જશે. જેવી ફ્યુઝન ટ્યુબ તૂટશે એટલે અહીંયા નીચેથી શું છૂટું પડશે, સોડિયમ ધાતુનો ટુકડો અને કાર્બનિક પદાર્થ. એની રિએક્શન કોની સાથે સાથે ડિસ્ટિલ વોટરમાં એ ડિઝોલ્વ થઈ જશે. આવી રીતના કેટલી ફ્યુઝન ટ્યુબ આપણે તોડવાની છે, આપણે 3 ફ્યુઝન ટ્યુબ, આ 1, 2 અને પછી આ જે ત્રીજી ફ્યુઝન ટ્યુબ. 3 ફ્યુઝન ટ્યુબમાં આપણે સોડિયમ ધાતુના ટુકડા, કાર્બનિક પદાર્થ ક્યાં સુધી તો કે લાલ ચોળ થાય ત્યાં સુધી આપણે એને ગરમ કર્યું છે. આવી રીતના ઇવોપરેટિંગ ડિશ, આમાં અડધી તમારી ડિસ્ટિલ વોટર હશે. હવે પછી શું કરો કે ફ્યુઝન ટ્યુબ તૂટી જાય છે પછી આપણે ઇવોપરેટિંગ ડિશ અનમાનું વોટર છે એને શું કરશું, ગરમ કરશું. આ જોઈ લીધી તમે ફ્યુઝન ટ્યુબ, ઇવોપરેટિંગ ડિશ, અને આને કહેવામાં આવે છે ફોર્સેપ એટલે કે ચીપિયો. તો આપણે જોયું કે ઇવોપરેટિંગ ડિશમાં ડિસ્ટિલ વોટર તમે 3 ફ્યુઝન ટ્યુબને કન્ટિન્યુ એક પછી એક ગરમ કરી ને એ તમને આજે લાઈવ પણ જોઈ લીધું કે તમારી ફ્યુઝન ટ્યુબ કેવી હોય, ઇવોપરેટિંગ ડિશ કેવી હોય. પછી તમે આ ડિસ્ટિલ વોટરમાં ફોડો છો 3 ફ્યુઝન ટ્યુબને. પછી શું કરવાનું છે તો કે આ ડિસ્ટિલ વોટરને આપણે ગરમ કરવાનું છે. ડિસ્ટિલ વોટરને શું કરશું, આપણે હીટ આપશું. તો આ ડિસ્ટિલ વોટરને આપણે બર્નરની મદદથી ગરમ કરશું. તો બર્નર ઉપર આપણે ટ્રાયેંગલ સ્ટેન્ડ મૂકશું, એના ઉપર તમે વાયર ગોઝ રાખવાનો છે અને એના ઉપર તમારે નાખવાની છે ઇવોપરેટિંગ ડિશ. હવે ઇવોપરેટિંગ ડિશ છે એમાંનું ડિસ્ટિલ વોટર શું કરવાનું છે કે આપણે એને ગરમ કરવાનું છે. ક્યાં સુધી તો કે નિયર અબાઉટ 70 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન સુધી. આપણને ખબર છે કે 100 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાને પાણી ઉકળવા લાગે, પણ આપણે એને શું કરશું, ઓનલી ગરમ કરવાનું છે. એટલે કે નિયર અબાઉટ તમારું ટેમ્પરેચર કેટલું રાખવાનું તો કે 70 ડિગ્રી છે એટલું પાણી ગરમ થાય એટલે આપણે એને છે એ બહાર લઈ લે, બર્નરને છે બંધ કરી દેવાનું છે. હવે ઇવોપરેટિંગ ડિશમાં શું આપણે લીધું છે, સોડિયમ ધાતુનો ટુકડો, ફ્યુઝન ટ્યુબમાં કાર્બનિક પદાર્થ અને ડિસ્ટિલ વોટર, એટલે એ બધું ડિઝોલ્વ થઈને એક સોલ્યુશન બન્યું હશે. હવે આપણે પછી આ જે વોટર છે એ ગરમ થઈ જાય પછી એને શું કરીએ છીએ તો કે ફનેલની મદદથી એને ફિલ્ટર કરીએ છીએ. હવે ફિલ્ટર કરવા માટે શેની જરૂર પડશે તો કે એક ફનેલની જરૂર પડશે. તો એ ફનેલ કેવા શેપની હોય તો તમારે લેવાની છે ગ્લાસની ફનેલ. તો
તો ફનેલ તમારી આ શેપની જોવા મળશે. આને શું કહેવામાં આવે છે? ફનેલ. હવે આ ફનેલના ઉપરના ભાગમાંથી અહીંયા છે એ ફનેલનો લાસ્ટ નીચેનો ભાગ છે. ઉપરના ભાગમાં તમારે રાખવાનું છે ફિલ્ટર પેપર, અને ફિલ્ટર પેપરમાં તમારે નાખવાનું છે જે ઇવોપરેટિંગ ડિશમાંનું ડિસ્ટિલ વોટર છે એ. હવે જેવું તમે ડિસ્ટિલ વોટર જે છે ઇવોપરેટિંગ ડિશમાંનું નાખશો એટલે જે ફનેલમાંથી આપણું સોલ્યુશન આવે એ શેમાં આપણે કલેક્ટ કરશું? એક બીકરમાં. તો આ છે તમારી ગ્લાસની ફનેલ. હવે જ્યાં તમે ઇવોપરેટિંગ ડિશમાં જો કે ફનેલનો મેં કીધું તો કે શેપ ક્યાંક વાય શેપ જેવો હોય. હવે આ ફનેલમાંથી જે સોલ્યુશન આવશે એને આપણે ક્યાં કલેક્ટ કરશું? એક નીચે રાખેલા પાત્રમાં એટલે કે બીકરમાં છે આપણે એને કલેક્ટ કરશું. હવે તમારું આ સોલ્યુશન છે એ ક્યાં આવશે? ફનેલ થ્રુ. તો કે આ બીકરમાં કલેક્ટ થયું. હવે બીકરમાં જે સોલ્યુશન આવ્યું એને આપણે નામ શું આપ્યું? કે લેસાઇન દ્રાવણ. આ દ્રાવણ જે મળ્યું એને આપણે શું કીધું? લેસાઇન દ્રાવણ. તો આ રીતના આપણે આખી લેસાઇન કસોટી કઈ રીતના લેસાઇન દ્રાવણ કઈ બને રીતના બનાવી જોઈ લીધું. અને આજે તમને લાઈવ મોડેલ કે ઇવોપરેટિંગ ડિશ કોને કહેવાય, ફનેલ કોને કહેવાય અને ફ્યુઝન ટ્યુબ અને ફોર્સેપ છે એ કોને કહેવાય એને જોઈ લીધું. તો તમને થોડો ઘણો તો આઈડિયા આવી ગયો. હવે લેસાઇન સોલ્યુશન બની ગયું પછી આપણે અલગ અલગ રેડિકલની ટેસ્ટ કરવાની છે. તો આપણે ફર્સ્ટ ઓફ ઓલ ટેસ્ટ કરી હતી કે નાઇટ્રોજન તત્વ સમૂહની, કે નાઇટ્રોજન એમાં પ્રેઝન્ટ છે કે નહીં. તો નાઇટ્રોજનને શું કર્યું હતું? તો કે આપણે ટેસ્ટ કરવા માટે શેનો ઉપયોગ કરતા હતા? લેસાઇન દ્રાવણનો. તો આપણે શું કર્યું હતું કે એક ટેસ્ટ ટ્યુબ લીધી હતી. ટેસ્ટ ટ્યુબ તો તમે લોકો યુઝ કરી જશે 11-12માં કે ગ્લાસની નળી હોય, ફ્યુઝન ટ્યુબ કરતાં મોટી હોય કે જેમાંથી મિનિમમ 10 થી 15 ml છે સોલ્યુશન સમાઈ શકે. તો એક ટેસ્ટ ટ્યુબમાં શું લેવાનું છે આપણું? લેસાઇન દ્રાવણ. લેસાઇન દ્રાવણ લેશું. લેસાઇન દ્રાવણ કેટલું લેશું? 2 થી 3 ml. અંદાજિત તમારે 2 થી 3 ml લેસાઇન દ્રાવણ લેવાનું છે. હવે એમાં તમારે એડ કરવાનું છે NaOHનું સોલ્યુશન. શું એડ કરશો? NaOHનું સોલ્યુશન. કેટલું? 1 થી 2 ml જેટલું. આ પણ તમારે અંદાજિત સોલ્યુશન છે એડ કરી દેવાનું છે. હવે તમે NaOHનું સોલ્યુશન કરશો એટલે NaOH છે એ શું થાય? તો કે નેચરમાં બેઝિક છે એટલે દ્રાવણને કેવું બનાવશે? બેઝિક બનાવશે. તમે NaOHનું સોલ્યુશન એડ કરી દીધું પછી તમારે એમાં એડ કરવાનું છે તાજું બનાવેલ FeSO4નું દ્રાવણ. પ્લસ આપણે શું એડ કરશું? FeSO4નું સોલ્યુશન અથવા તો દ્રાવણ. હવે FeSO4નું સોલ્યુશન કેમ બનાવવાનું મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું. પછી આપણે FeSO4નું તમે સોલ્યુશન એડ કરશો એટલે શું થશે? તો કે દ્રાવણમાં છે એ સોડિયમ ફેરોસાયનાઇડના એટલે કે Na4 FeCN6 શું બનશે? તો કે સોડિયમ ફેરોસાયનાઇડના અવક્ષેપ મળશે. શું બનશે સંયોજન? સોડિયમ ફેરોસાયનાઇડ. એમાં પછી આપણે એડ કરતા હતા કે FeCl3નું સોલ્યુશન એટલે કે ફેરિક ક્લોરાઇડનું. જેવું તમે FeCl3નું સોલ્યુશન અને એમાં 2 થી 3 ડ્રોપ શું નાખવાનું છે? કે મંદ HClના ડ્રોપ. FeCl3નું સોલ્યુશન પછી તમારે એમાં એડ કરવાનું છે 2 થી 3 ડ્રોપ મંદ HClના. હવે જેવા તમે મંદ HClના ડ્રોપ અને FeCl3નું સોલ્યુશન એડ કરશો એટલે તમને ફેરિક ફેરોસાયનાઇડના એટલે કે FeCN6 એટલે કે ફેરિક ફેરોસાયનાઇડના લીલા અથવા તો વાદળી રંગના કેવા મળતા હતા આપણને? લીલા અથવા તો વાદળી રંગના. જો અવક્ષેપ મળે તો આપણે શું હાજર કહી શકીએ? કે આપણા સંયોજનમાં નાઇટ્રોજન તત્વ છે એ હાજર છે. બરાબર. ક્યારે કે જ્યારે આપણને લાસ્ટમાં લીલા અથવા તો વાદળી રંગના જ્યારે અવક્ષેપ મળે ત્યારે આપ શું સાબિત થાય છે? કે આપણા સંયોજનમાં નાઇટ્રોજન તત્વ સમૂહ હાજર છે. જો તમને વાદળી અથવા તો લીલા રંગના અવક્ષેપ ન મળે તો આપણે શું કહી શકીએ? કે નાઇટ્રોજન તત્વ સમૂહ છે એ ગેરહાજર છે. તો આ થઈ ગઈ કે નાઇટ્રોજનની ટેસ્ટ. હવે આપણે કરવાની છે નેક્સ્ટ ટેસ્ટ. નાઇટ્રોજનની આપણે ગયા લેક્ચરમાં પણ ડિટેલમાં જોઈ લીધી હતી. આથી ઓનલી જસ્ટ તમને એક્ઝામ્પલ માટે સમજાવી છે. હવે આપણે કરવાનું છે સલ્ફરનું પરીક્ષણ. આપણે નેક્સ્ટ મેથડ કઈ બાકી હતી? કે સલ્ફરનું પરીક્ષણ. સલ્ફર એટલે કે આપણે એને કયા સંજ્ઞાથી બતાવીએ છીએ? એસથી.
તો હવે સલ્ફરનું પરીક્ષણ તમે કઈ રીતના કરશો? જેમ નાઇટ્રોજનનું પરીક્ષણમાં યુઝ કર્યું આપણે લેસાઇન સોલ્યુશનનો, એમ સલ્ફરના પરીક્ષણમાં પણ યુઝ શેનો કરશું આપણે? લેસાઇન દ્રાવણનો. તો સૌપ્રથમ આપણે શું લેશું કે લેસાઇન દ્રાવણ. લેસાઇન દ્રાવણ. હવે લેસાઇન દ્રાવણ જ્યારે આપણે બનાવીએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ કે આપણે ફ્યુઝન ટ્યુબ લઈએ છીએ, એમાં સોડિયમ ધાતુનો ટુકડો નાખીએ છીએ અને આપણો કાર્બનિક પદાર્થ. જો આપણા સંયોજનમાં સલ્ફર હાજર હશે, સલ્ફર તત્વ હાજર હશે, તો આપણે ફ્યુઝન ટ્યુબમાં શું લેતા હતા? સોડિયમ ધાતુનો ટુકડો. હવે જો સલ્ફર હાજર હોય તો એની રિએક્શન કોની સાથે થાય? સોડિયમ ધાતુ સાથે થાય. અને શું બનાવી નાખે એ દ્રાવણમાં? તો કે Na2S છે એ બનાવે. આ રિએક્શન છે એ કઈ રીતના થાય? તો કે સોડિયમ ઉપર શું હોય? ખાલી Na+, સિંગલ પોઝિટિવ ચાર્જ. અને આપણને ખબર છે કે સલ્ફર ઉપર કયો સંયોજન હોય? S-2. એના ઉપર કયો ચાર્જ હોય? -2. એટલે કે જ્યારે સંયોજન બને ત્યારે Sનો ચાર્જ સોડિયમને લાગે અને સોડિયમનો ચાર્જ કોને લાગે? સલ્ફરને. એટલે કે Sનો ચાર્જ સલ્ફરને, સોડિયમને આવી ગયો અને સોડિયમનો ચાર્જ કોને આવી ગયો? સલ્ફરને. એટલે આપણે સંયોજન કયું બની ગયું? Na2 અને S પ્લસ એક આપણે બતાવતા નથી. તો Na2S નામનું સંયોજન બને ક્યારે? કે જ્યારે સોડિયમ ધાતુ સાથે રિએક્શન થાય અને તમે ડિસ્ટિલ વોટરમાં ફ્યુઝન ટ્યુબને તોડો પછી સોલ્યુશન બનાવો ત્યારે જો સલ્ફર હાજર હશે તો Na2S નામનું સંયોજન બની ગયું હશે. હવે તમારે શું કરવાનું છે કે લેસાઇન દ્રાવણમાં Na2Sનું સંયોજન બની ગયું એટલે આપણે લેશું શું કે લેસાઇન દ્રાવણ. જ્યારે ટેસ્ટ કરીએ છીએ ત્યારે અગાઉ આપણને ખબર હોતી નથી કે આપણા સંયોજનમાં સલ્ફર હાજર છે કે નહીં, પણ જો હાજર હશે તો એમાં સંયોજન કયું બની ગયું હોય? લેસાઇન દ્રાવણમાં Na2S નામનું સંયોજન છે એ બની ગયું હોય, કારણ કે સલ્ફરની રિએક્શન કોની સાથે થઈ ગઈ હોય? સોડિયમ ધાતુના ટુકડા સાથે. એટલે દ્રાવણમાં Na2S હાજર હોવાનું, તો Na2Sમાં શું હોય કે લેસાઇન દ્રાવણમાં હોવાનું. એટલે આપણે પહેલાં શું લેશું? લેસાઇન દ્રાવણ. જે કેટલું લેવાનું છે તમારે? 2 થી 3 ml અંદાજિત. શેમાં લેશો તમે? ટેસ્ટ ટ્યુબમાં. લેસાઇન દ્રાવણ લીધું પછી તમારે એમાં એડ કરવાનું છે કે મંદ HCl. પછી એડ શું કરશું આપણે? મંદ HClનું સોલ્યુશન. કેટલું? તો કે 2 થી 3 ડ્રોપ જેટલું. 2 થી 3 ડ્રોપ તમારે એડ કરવાનું છે મંદ HClનું સોલ્યુશન. હવે મંદ HClનું તમે જેવું સોલ્યુશન ઉમેરશો એટલે શું થશે કે તમને સોલ્યુશનમાં છે લેડ એસિટેટ, પછી મંદ HCl ઉમેરી તમારે એમાં એડ કરવાનું છે લેડ એસિટેટનું દ્રાવણ. લેડ એસિટેટ એટલે કે Pb, એનું અણુસૂત્ર થાય છે CH3COOH, જેને શું નામ આપવામાં આવે છે? લેડ એસિટેટ. તમારું પહેલું લેવાનું છે લેસાઇન દ્રાવણ 2 થી 3 ml, પછી એમાં તમારે એડ કરવાના છે મંદ HClના 2 થી 3 ડ્રોપ. પછી તમારે સોલ્યુશનમાં એડ કરવાનું છે લેડ એસિટેટ એટલે કે એનું અણુસૂત્ર થાય છે PbCH3COOH. હવે જેવું તમે લેડ એસિટેટ ઉમેરશો એટલે કે તમને કાળા રંગના અવક્ષેપ મળશે. શેના અવક્ષેપ મળશે? PbSના. એટલે કે આપણા આમાંથી જે તમે લેડ એસિટેટ એડ કર્યું અને અહીંયા જે સોડિયમ સલ્ફાઇડ બન્યું તો એમાંથી સલ્ફર છે એ કોની સાથે જોડાઈ ગયું? લેડ સાથે. અને તમને કેવા અવક્ષેપ મળશે? લેડ સલ્ફાઇડના. આનું PbSનું નામ શું થાય? લેડ સલ્ફાઇડ. લેડ સલ્ફાઇડના તમને કાળા અવક્ષેપ મળશે. જો તમને કાળા અવક્ષેપ મળે તો એ શેની હાજરી સૂચવે છે? કે તમારા સોલ્યુશનમાં સલ્ફર છે એ હાજર છે. ક્યારે? કે જ્યારે તમને કાળા અવક્ષેપ મળે તો એ શેની હાજરી સૂચવે છે? કે તમારા સોલ્યુશનમાં સલ્ફર હાજર છે. જો કાળા અવક્ષેપ ન મળે તો આપણા સોલ્યુશનમાં સલ્ફર કેવું છે? ગેરહાજર છે. તમે પહેલી ટેસ્ટ કરી સોડિયમની, નાઇટ્રોજનની, તો જો લીલા અથવા તો વાદળી અવક્ષેપ મળે તો એ N છે એ હાજર, ન મળે તો ગેરહાજર. માનો કે તમને N ગેરહાજર મળે તો તમારે નેક્સ્ટ ટેસ્ટ શેની કરવાની? સલ્ફરના પરીક્ષણની. એમાં આપણે શું કર્યું? લેસાઇન દ્રાવણ લીધું, મંદ HClના 2 થી 3 ડ્રોપ ઉમેર્યા અને પછી એમાં થોડુંક ઉમેર્યું લેડ એસિટેટ. જેવું લેડ એસિટેટ ઉમેર્યું, જો સલ્ફર હાજર હશે તો તમને કેવામાં અવક્ષેપ મળે છે? લેડ સલ્ફાઇડના કાળા રંગના અવક્ષેપ મળે તો તમારા સંયોજનમાં સલ્ફર હાજર છે એમ કહી શકાય. તો આ હતું તમારું સલ્ફરનું પરીક્ષણ. હવે સલ્ફરનું પરીક્ષણ આપણે થિયરી લેવલે તો જોઈ લીધું, પણ રિએક્શન લેવલે કઈ રીતના? તો તમારે સાથે સાથે રિએક્શન પણ
લખવી કમ્પલસરી જરૂરી બનશે. જ્યારે કોઈ પણ ટેસ્ટ તમે કરતા હશો ત્યારે કે તમારા ડિસ્ક્રિપ્શન ફોર્મમાં તો એમ લખવાનું પોઈન્ટ વાઇઝ કે એક ટેસ્ટ ટ્યુબમાં લેસાઈન દ્રાવણ લ્યો, બરાબર, 2 થી 3 ml, પછી એમાં એડ કરો 2 થી 3 ડ્રોપ મંદ HClના. એટલે તમારું સોલ્યુશન કેવું થશે? મંદ HCl નેચરમાં એસિડિક હોય એટલે આપણું સોલ્યુશન કેવું બને? થોડુંક એસિડિક બને. હવે તમે મંદ HClના 2 થી 3 ડ્રોપ એડ કર્યા બાદ તમારે દ્રાવણમાં ઉમેરવાનું છે લેડ એસિટેટ. જો લેડ એસિટેટ ઉમેરતા તમને લેડ સલ્ફાઇડના કાળા અવક્ષેપ મળે તો તમારા દ્રાવણમાં સલ્ફરની હાજરી છે તેમ કહી શકાય. તમારે ડિસ્ક્રિપ્શન ફોર્મમાં એવી રીતના લખવાનું આવશે, બરાબર. આ પોઈન્ટના આધારે તમારે ડિસ્ક્રિપ્શન કરવાનું. જો લેડ સલ્ફાઇડના કાળા અવક્ષેપ મળે તો આપણા સોલ્યુશનમાં શેની હાજરી સૂચવે છે? સલ્ફર હાજર છે તેમ કહી શકાય. એટલું તમે ડિસ્ક્રિપ્શન ફોર્મમાં લખ્યું. પછી તમારે લખવાની આવશે કે રિએક્શન. તો એની રિએક્શન છે એ કઈ રીતના આપણે જોઈશું. જેમ આપણે સોડિયમ જ્યારે નાઇટ્રોજનનું પરીક્ષણ કર્યું હતું ત્યારે રિએક્શન જોઈતી, એવી જ રીતના સલ્ફરનું પરીક્ષણ કરવા માટેની પણ રિએક્શન જોવાની. તો એ રિએક્શન ફોર્મ તમે કઈ રીતના લખશો? તો કે આપણે પહેલાં આપણા સંયોજનમાં છે શું? સલ્ફર હાજર છે. એની રિએક્શન કોની સાથે થાય છે? સોડિયમ ધાતુ સાથે. જ્યારે તમે ફ્યુઝન ટ્યુબમાં લ્યો છો અને શું બને છે? તો કે Na2S નામનું સંયોજન, જેને શું નામ આપવામાં આવે? કે સોડિયમ સલ્ફાઇડ. અને નામ શું થાય? સોડિયમ સલ્ફાઇડ. હવે સોડિયમ સલ્ફાઇડ બની ગયું. પછી તમે શું એડ કરો છો? સોડિયમ સલ્ફાઇડની અંદર લેડ એસિટેટ. જે આપણું સોડિયમ સલ્ફાઇડ એટલે કે Na2S બન્યું, એમાં તમે એડ શું કરો છો? તો કે લેડ એસિટેટ એટલે કે PbCH3CO ટ્રાઇસ. હવે જેવું તમે લેડ સલ્ફાઇડ એમાં લેડ એસિટેટ તમે એડ કર્યું એટલે આ શું થાય? તો કે Pb અને સોડિયમ ધાતુની રિએક્શન થઈ અને શું બને છે? PbS. શું બને? કે તો કે લેડ સલ્ફાઇડ. અને સાથે છૂટું શું પડશે? કે 2CH3COO NaNO છે અણુ છૂટો પડશે. અને તમને લેડ સલ્ફાઇડના કેવા રંગના અવક્ષેપ મળશે? કાળા રંગના અવક્ષેપ મળશે. આ પીબીની રિએક્શન સલ્ફર, લેડની રિએક્શન સલ્ફર સાથે થઈ ગઈ. પછી અહીંયા વધ્યું શું? CH3COO ટ્રાઇસ. અને અહીંયા વધ્યું શું? સોડિયમ ધાતુના બે ઓલા. તો આપણે કરી નાખ્યું કે સોડિયમ ધાતુ કોની સાથે જોડાઈ જાય? એસિટેટ સમૂહ સાથે. એટલે સોડિયમ એસિટેટ છૂટો પડે અને લેડની રિએક્શન સલ્ફર સાથે થાય અને લેડ સલ્ફાઇડના કાળા અવક્ષેપ મળે. તો એ શેની હાજરી સૂચવે છે? કે આપણા સોલ્યુશનમાં સલ્ફર છે એ હાજર છે. તો આ રિએક્શન ઓનલી 2 સ્ટેપમાં જોવા મળી. જ્યારે સોડિયમનું નાઇટ્રોજનનું પરીક્ષણ કર્યું ત્યારે એમાં સ્ટેપ વધારે હતા એટલે એના રિએક્શનના સ્ટેપ આપણને 3 સ્ટેપ મળતા હતા. જ્યારે આમાં છે એ ઓનલી રિએક્શનના આપણને 2 સ્ટેપ જોવા મળે છે. હવે આપણે નાઇટ્રોજનનું પરીક્ષણ જોઈ લીધું, સલ્ફરનું પરીક્ષણ જોઈ લીધું. હવે આપણે જોવાનું બાકી છે કે હેલોજનનું પરીક્ષણ. તો નેક્સ્ટ પોઈન્ટ છે તમારો કે હેલોજનનું પરીક્ષણ. હવે હેલોજન તરીકે આપણે કોઈ પણ હેલોજન છે એક સમૂહનું નામ છે. તો એમાં ક્યાં ક્યાં તત્વો આવે? તો કે ક્લોરિન, બ્રોમિન, આયોડિન જેવા તત્વો છે એ કયા સમૂહમાં આવે છે? તો કે હેલોજન સમૂહમાં. હવે આમાંથી આપણે ટેસ્ટ કરશું અલગ અલગ તત્વોની કે હેલોજનની પરીક્ષણ. હવે આપણે હેલોજનની ટેસ્ટ કરવા માટે તો કે જો આપેલ સંયોજનમાં હેલોજન હાજર હશે, હવે આપેલ સંયોજનમાં શું હાજર હશે? સોડિયમ હેલોજન. તો એ શું કરશે કે આપણે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીને હેલોજન તરીકે સમૂહ તરીકે આપણે X બતાવીએ છીએ. જેમાં હેલોજન સમૂહમાં તમને ખબર છે ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને ફ્લોરિન જેવા સંયોજનો આવે. પણ X તરીકે આપણે બતાવીએ તો કે સોડિયમ સાથે રિએક્શન થઈ અને શું બનાવશે? સોડિયમ હેલાઇડ. એટલે કે એને X નામનું, અને નામ શું કહેવામાં આવે છે? સોડિયમ હેલાઇડ. હવે સોડિયમ હેલાઇડ નામનું સંયોજન બનાવશે. આ સંયોજન છે એ ક્યાં બનશે? લેસાઈન દ્રાવણમાં જ બનવાનું છે. કે સોડિયમ ધાતુ સાથે તમે કાર્બનિક પદાર્થ નાખો, જો હેલોજન હાજર હોય તો શું થાય? કે સોડિયમ હેલાઇડ નામનું સંયોજન છે એ બનાવે ને આ જે સંયોજન બનશે એ બધું ક્યાં બનશે? કે આપણા લેસાઈન દ્રાવણમાં જે છે આ બધા સોલ્યુશન, જે લેસાઈન દ્રાવણ છે એમાં જ આ બધા તત્વો રહેવાના છે. હવે
સોડિયમ હેલાઇડ બની ગયું, જે લેસાઈન દ્રાવણમાં કેવું હશે તો કે દ્રાવ્ય સ્થિતિમાં રહેલું હશે, કારણ કે દ્રાવણ ફોર્મમાં આપણને કંઈ સોલિડ પાર્ટિકલ તો મળવાના નથી, એટલે એ કેવું હશે તો કે સોડિયમ હેલાઇડ છે એ બધું દ્રાવણ ફોર્મમાં લેસાઈન દ્રાવણમાં હાજર હશે. હવે આ લેસાઈન દ્રાવણને શું કરવાનું છે તો કે એક ટેસ્ટ ટ્યુબમાં લઈએ હેલોજનનું પરીક્ષણ કરવા માટે. આપણે પહેલાં શું લેશું? લેસાઈન દ્રાવણ ક્યાં લેશું? ટેસ્ટ ટ્યુબમાં. કેટલું લેવાનું છે? 2 થી 3 ml. 2 થી 3 ml. પછી એ દ્રાવણમાં તમારે એડ કરવાનું છે કે HNO3. કેટલું? તો કે 2 થી 3 ડ્રોપ જેટલું. HNO3નું નામ થાય છે નાઇટ્રિક એસિડ, જે તમારા ટેબલ રિએજન્ટ ઉપર જ તમને આપવામાં આવશે. મંથ HNO3 તમે એડ કરો, પછી તમે HNO3 એડ કરો છો એટલે કે નાઇટ્રિક એસિડ, તો એ નેચરમાં કેવું હોય એસિડ? તો કે HNO3 છે એ નેચરમાં એસિડિક હોય, એટલે તમારા સોલ્યુશનને કેવું બનાવશે? એસિડિક બનાવશે. તમે HNO3ના ડ્રોપ એડ કરી દીધા, પછી તમારે લેસાઈન દ્રાવણમાં એડ કરવાનું છે AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ. તમારે એમાં એડ શું કરવાનું છે? AgNO3, જેનું નામ શું થાય છે? સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ. હવે જેવું તમે AgNO3 ઉમેરશો એટલે શું બનશે તો કે સિલ્વર હેલાઇડ નામના સંયોજન બનશે. AgNO3ની રિએક્શન કોની સાથે થશે? કે જે તમારું હેલાઇડ સંયોજન છે એની સાથે. એટલે આપણને શું બનશે કે AgX નામનું સંયોજન બનશે, જેને નામ શું આપણે આપશું? સિલ્વર હેલાઇડ. હવે સિલ્વર હેલાઇડ નામનું સંયોજન બનશે. એ કેવું હોય છે તો કે સિલ્વર હેલાઇડ છે એ પાણીમાં અદ્રાવ્ય હોય છે, બરાબર. જો પાણીમાં એ અદ્રાવ્ય હશે એટલે કે આપણું લેસાઈન દ્રાવણ તો આપણે પાણીમાં જ બનાવ્યું છે, એમાં તમે એડ શું કર્યું છે? HNO3, પછી સિલ્વર નાઇટ્રેટ, અને જેવું સિલ્વર નાઇટ્રેટ કર્યું એટલે સિલ્વર હેલાઇડના અવક્ષેપ બન્યા, જે કેવા છે તો કે અદ્રાવ્ય છે. અદ્રાવ્ય છે અને એ કેવું હશે તો કંઈ સફેદ રંગના હશે. જો તમે લેસાઈન દ્રાવણમાં HNO3ના ડ્રોપ એડ કરો, સિલ્વર નાઇટ્રેટ એડ કરો, અને જો તમને અદ્રાવ્ય રંગ એટલે કે સફેદ રંગના અવક્ષેપ મળે તો એ તમારા દ્રાવણમાં શેની હાજરી સૂચવે છે? સફેદ, અથવા તો એ પીળા શેડના પણ હોઈ શકે. તો એ દ્રાવણમાં શેની હાજરી સૂચવે છે? કે તમારા દ્રાવણમાં છે એ હેલોજન તત્વો હાજર છે. જ્યારે તમને શું મળે કે સિલ્વર હેલાઇડના સફેદ અથવા તો પીળા રંગના અદ્રાવ્ય ફોર્મના અવક્ષેપ મળે તો એ શેની હાજરી સૂચવે છે? કે હેલોજન છે એ હાજર છે. હેલોજન હાજર છે એની હાજરી સૂચવે છે. પણ હવે હેલોજન હાજર છે એ તો નક્કી થઈ ગયું, પણ એમાંય તે સ્પેસિફાઈ કરવું પડશે ને કે ક્લોરિન છે, બ્રોમિન છે કે આયોડિન છે. તો એના માટેની આપણે અલગ ટેસ્ટ કરવી પડશે. જો તો હવે એના માટે ટેસ્ટ કરવા માટે શું છે તો કે આપણને સિલ્વર હેલાઇડના કેવા અવક્ષેપ મળ્યા છે? સફેદ અવક્ષેપ. તો તમારે શું કરવાનું છે કે જે સફેદ અવક્ષેપ છે એમાં તમારે નાખવાનું છે કે તમારા દ્રાવણમાં કેવા હશે? સફેદ અવક્ષેપ. હવે તમારા સફેદ અવક્ષેપમાં તમારે એડ કરવાનું છે NH4OH, જેનું નામ શું થાય? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો એમોનિયા સોલ્યુશન. આનું નામ શું થાય? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અથવા તો એમોનિયાનું સોલ્યુશન પણ તમે કહી શકો છો. જો તમે સફેદ અવક્ષેપમાં તમે શું એડ કરો છો? NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. જેવું તમે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અવક્ષેપ એડ કરશો અને જો તમારા અવક્ષેપ સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય, શું થાય કે અવક્ષેપ સંપૂર્ણ દ્રાવ્ય થઈ થાય તો તમારા સોલ્યુશનમાં ક્લોરીન હાજર છે. ક્યારે? કે જ્યારે તમને સફેદ અવક્ષેપ મળે અને તમે એમાં NH4OH નાખો અને તમારા સફેદ અવક્ષેપ છે એ તમારા સોલ્યુશનમાં તમને અવક્ષેપ દહીંના ફોદા જેવા સફેદ દેખાતા હશે. તમે જેવું NH4OH નાખશો એટલે એ સોલ્યુશન કેવું થઈ જશે? પાણી જેવું ક્લિયર થઈ જશે. તમને એક પણ પ્રકારનો અવક્ષેપ દેખાશે નહીં. જો એવું થાય તો શેની હાજરી સૂચવે છે? કે તમારા સંયોજનમાં ક્લોરીન તત્વ હાજર છે. અહીંયા આપણે ટેસ્ટ કરી શેની કરી છે? કે આપણા સંયોજનમાં હેલોજન હાજર છે, પણ હેલોજનમાં પણ શું હોઈ શકે? ક્લોરીન, બ્રોમિન જેવા સંયોજનો હોઈ શકે.
તો એની ટેસ્ટ કરવા માટે આપણે શું કર્યું કે તમારા જે સફેદ અવક્ષેપ મળ્યા તમે એમાં શું નાખ્યું કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે NH4OH નાખ્યું. જો તમારા અવક્ષેપ સંપૂર્ણ દ્રાવ્ય થઈ ગયા તો ઈશેની હાજરી સૂચવે છે કે ક્લોરીન સંયોજનો હાજર છે. જો અવક્ષેપ દ્રાવ્ય ન થયા તો ઈશેની હાજરી સૂચવે છે કે ક્લોરીન હાજર છે નહીં. પછી હવે આપણે આ ટેસ્ટ કરી કે ક્લોરીન માટેની છે. હવે આપણે ટેસ્ટ કરવાની છે કે બ્રોમિન હાજર છે કે નહીં. હવે જ્યારે બ્રોમિન હાજર હશે ત્યારે અહીંયા તમને આછા સફેદ રંગની જગ્યાએ કેવા મળશે તો કે પીળા રંગના અવક્ષેપ મળશે અથવા તો તમને આછા પીળા રંગના અવક્ષેપ મળશે. જો તમને અવક્ષેપ પીળા હોય એટલે કે પીળા અવક્ષેપ હોય એમાં તમારે એડ કરવાનું છે ફરીવાર NH4OH. પીળા અવક્ષેપમાં NH4OH એડ કર્યું. જો તમારા પીળા અવક્ષેપ અદ્રાવ્ય રહે તો ઈસેની હાજરી સૂચવે છે કે તમારા સોલ્યુશનમાં આયોડિન છે એ હાજર છે. અને જો પીળા અવક્ષેપમાં NH4OH એડ કરો અને અંશતઃ દ્રાવ્ય થાય તો ઈસેની હાજરી સૂચવે છે કે આપણા સંયોજનમાં બ્રોમિન છે એ હાજર છે. તો આપણે આ જોયું કે હેલોજનનું પરીક્ષણ. આજે આપણે જોયા બે પરીક્ષણ, એક સલ્ફરનું પરીક્ષણ અને જોયું હેલોજનનું પરીક્ષણ. સલ્ફરના પરીક્ષણમાં આપણે જોયું કે આપણે શું લીધું હતું કે તમારી સોડિયમ ધાતુ સાથે જો સલ્ફર હાજર હશે તો સોડિયમ સલ્ફાઇડ એટલે કે Na2S નામનું સંયોજન બની જશે. હવે આપણે લીધું છે તમારું કે તે સલ્ફરની ટેસ્ટ કરવા માટે તો કે લેસાઇન દ્રાવણ કેટલું લીધું છે 2 થી 3 ml જેટલું. પછી એમાં આપણે એડ કર્યું છે મંદ HClના 2 થી 3 ડ્રોપ. આ બધું આપણે શેમાં ટેસ્ટ કરશું તો કે ટેસ્ટ ટ્યુબ લેવલ જ છે એ આપણે બધી ટેસ્ટ કરવાની છે. મંદ HCl તમે એડ કર્યું પછી એમાં તમે એડ કર્યું લેડ એસિટેટના ડ્રોપ. જેવું તમે લેડ એસિટેટ ડ્રોપ કર્યું અને જો સલ્ફર હાજર હશે તો આપણને શેના અવક્ષેપ મળે તો કે લેડ સલ્ફાઇડના કેવા અવક્ષેપ મળે છે કાળા રંગના અવક્ષેપ મળે. તો એ શેની હાજરી સૂચવે છે કે આપણા સંયોજનમાં સલ્ફર છે એ હાજર છે. ક્યારે કે જ્યારે કાળા રંગના અવક્ષેપ આપણને મળે ત્યારે શેની હાજરી સૂચવે છે કે સલ્ફર હાજર છે. પછી આપણે એની જોઈ કે રિએક્શન કે સલ્ફરની રિએક્શન પ્રથમ સોડિયમ ધાતુ સાથે થઈ અને શું બનાવે છે સોડિયમ સલ્ફાઇડ બનાવે છે. સોડિયમ સલ્ફાઇડમાં આપણે શું એડ કરીએ છીએ લેડ એસિટેટ. જેવું તમે લેડ એસિટેટ એડ કરો છો સલ્ફર હાજર હશે તો લેડ સલ્ફાઇડના કાળા અવક્ષેપ મળશે અને સોડિયમ એસિટેટ છે એ દ્રાવણમાં કેવું રહેશે દ્રાવ્ય ફોર્મમાં એટલે એ છૂટું પડે એ આપણને જોવા મળે નહીં. પણ જે તમારા કાળા રંગના અવક્ષેપ આવ્યા હવે કલરલેસ સોલ્યુશનમાંથી કાળા અવક્ષેપ મળે તો એ આપણને નરી આંખે જોઈ શકીએ. એટલે એ શેની હાજરી સૂચવે છે કે સલ્ફર એ તમારા સંયોજનમાં હાજર છે. તો આ હતી તમારી સલ્ફર પરીક્ષણની ટેસ્ટ. પછી આપણે વાત કરી કે હેલોજનનું પરીક્ષણ. તો હવે હેલોજનમાં શું હોય ક્લોરીન બ્રોમિન અને આયોડિનનું આપણે ટેસ્ટિંગ કરવાનું છે. તો એના માટે આપણે શું વાત કરી કે તમારી પ્રથમ સોડિયમ ધાતુ સાથે રિએક્શન થઈ અને શું બનાવી નાખશે સોડિયમ હેલાઇડ. એ સોડિયમ હેલાઇડ ક્યાં હશે તો કે લેસાઇન દ્રાવણમાં દ્રાવ્ય ફોર્મમાં હશે એટલે આપણને અલગ દેખાશે નહીં. આપણને ઓનલી લેસાઇન સોલ્યુશન જ તે બતાશે. હવે તમારા લેસાઇન દ્રાવણ આપણે લીધું એક ટેસ્ટ ટ્યુબમાં કે હેલોજનનું પરીક્ષણ કરવું છે એટલે કે લેસાઇન દ્રાવણ કેટલું લીધું આપણે 2 થી 3 ml. એમાં આપણે શું એડ કર્યું કે નાઇટ્રિક એસિડના 2 થી 3 ડ્રોપ એટલે કે HNO3ના તમે એમાં એડ કર્યા 2 થી 3 ડ્રોપ. પછી તમે એમાં એડ કર્યું સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 જેને શું નામ આપવામાં આવે છે સિલ્વર નાઇટ્રેટ. જેવું તમે સિલ્વર નાઇટ્રેટ એડ કર્યું એટલે આપણને કે AgX એટલે કે હેલોજન તરીકે આપણે શું લીધું છે AgX લીધું છે. હવે AgX એટલે કે સિલ્વર હેલાઇડ કેવું હશે સફેદ રંગના અથવા તો પીળા રંગના બે પ્રકારના તમને અવક્ષેપ મળશે. કાં તો તમને સફેદ મળશે કાં તો તમને પીળા રંગના મળશે. બેમાંથી એક અવક્ષેપ મળશે બંને એક સાથે મળશે નહીં. અને એ અવક્ષેપ કેવા હશે સોલ્યુશનમાં અદ્રાવ્ય ફોર્મમાં હશે એટલે કે સોલ્યુશનમાં તમને સફેદ અથવા તો પીળા રંગના અવક્ષેપ નીચે ટેસ્ટ ટ્યુબમાં તમને અલગ રીતે દેખાઈ આવશે. તો એ શું હાજર કરે છે કે હેલોજન છે એ હાજર છે. હવે આપણે એ તો નક્કી થઈ ગયું કે હેલોજન હાજર છે પણ એમાં ક્લોરીન છે બ્રોમિન છે કે આયોડિન છે એ તો આપણે નક્કી કરવું પડશે. તો એ વસ્તુ નક્કી કરવા આપણે શું કરવાની તો કે એક ટેસ્ટ કરશું. તો પહેલાં આપણે ટેસ્ટ કરશું કે ક્લોરીન માટેની. હવે ક્લોરીન માટે એટલે કે તમને સફેદ અવક્ષેપ જ્યારે મળ્યા હોય ત્યારે તમારે ટેસ્ટ ટ્યુબમાં શું એડ કરવાનું છે તમારી સફેદ અવક્ષેપવાળી ટેસ્ટ ટ્યુબમાં જ તે એમાં એડ કરશું NH4OH એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. જો એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સંપૂર્ણ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તમે એડ કરો એટલે તમારા જે સફેદ રંગના અવક્ષેપ હોય છે એ સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય એટલે કે સોલ્યુશનમાં
કોઈ પણ પ્રકારનો સફેદ રંગની વસ્તુ આપણને જોવા ન મળે એટલે કે એને શું કહેવાય, સંપૂર્ણ દ્રાવ્ય અવક્ષેપ થઈ ગયા. જો સંપૂર્ણ દ્રાવ્ય થાય તો શેની હાજરી સૂચવે છે કે આપણા સંયોજનમાં ક્લોરીન તત્વ છે એ હાજર છે. આ ટેસ્ટ થઈ ગઈ ક્લોરીનની. હવે આપણે ટેસ્ટ કરવાની છે કે બ્રોમિનની. તો બ્રોમિનને ટેસ્ટ કરવા માટે અનેક આયોડિનની ટેસ્ટ. જ્યારે બ્રોમિન અને આયોડિન હશે ત્યારે તમને સિલ્વર હેલાઇડના કેવા અવક્ષેપ મળશે, પીળા રંગના અવક્ષેપ મળશે. હવે પીળા અવક્ષેપમાં બે વસ્તુ હોવાની, બ્રોમિન અને આયોડિન. તો એ તો આપણને કન્ફ્યુઝન થાય કે બ્રોમિન છે કે આયોડિન છે. તો એ બંનેની અલગ ટેસ્ટ કરવા માટે શું કરવાનું, તો કે તમારા જે પીળા રંગના અવક્ષેપ આવ્યા ટેસ્ટ ટ્યુબમાં એમાં તમારે ફરીવાર એડ કરવાનું છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું જ સોલ્યુશન. જેવું તમે એમોનિયમ હાઇડ્રોક્સાઇડનું સોલ્યુશન એડ કરશો એટલે પીળા અવક્ષેપ જેટલા હશે એમાંથી અડધા અથવા તો અડધા કરતાં ઓછા અવક્ષેપ દ્રાવ્ય થઈ જશે અને બાકીના અડધા અવક્ષેપ એમનેમ દ્રાવણમાં રહેશે. એટલે આપણે એને શું કહીએ કે અવક્ષેપ તમારા અંશતઃ દ્રાવ્ય થયા. હવે અંશતઃ દ્રાવ્ય થાય અવક્ષેપ તો એ શેની હાજરી સૂચવે છે કે તમારા સોલ્યુશનમાં બ્રોમિન છે એ હાજર છે. ક્યારે કે જ્યારે તમને પીળા રંગના અવક્ષેપ મળ્યા હોય તમે એમાં NH4OH એડ કરો અને હોય એના કરતાં થોડાક અવક્ષેપ દ્રાવ્ય થાય એટલે કે અંશતઃ દ્રાવ્ય થાય ત્યારે બ્રોમિન છે એ હાજર છે એમ કહી શકાય. પછી વાત આવી કે આયોડિનની. તો હવે માનો કે બ્રોમિન છે એ નથી હાજર તો આપણે શેની ટેસ્ટ કરશું કે આયોડિન હાજર છે કે નહીં એના માટેની ટેસ્ટ કરશું. તો આયોડિનના પણ તમને પીળા અવક્ષેપ જ મળવાના છે તો શું કરશું કે પીળા અવક્ષેપમાં ફરીવાર આપણે એડ કરશું NH4OH. જેવું તમે NH4OH કરશો અને તમારા પીળા રંગના અવક્ષેપ એમનેમ જ રહે કે થોડા ઘણા પણ ઓછા થતાં આપણને લાગે નહીં એટલે કે દ્રાવ્ય ન થાય. કેવા રહે, અદ્રાવ્ય. જેટલા અવક્ષેપ હતા એટલાના એટલા જ અવક્ષેપ રહે એટલે કે અદ્રાવ્ય અવક્ષેપ રહે. તો એ શેની હાજરી સૂચવે કે શું સૂચવે છે કે તમારા સંયોજનમાં આયોડિન છે એ હાજર છે. તો આ હતી તમારી હેલોજન પરીક્ષણની ટેસ્ટ. એમાં આપણે રિએક્શન જોવાની બાકી છે એ જોઈ લઈએ એકવાર કે રિએક્શન છે એ કઈ રીતના જોવા મળે. તો હવે આપણે લીધું છે શું, તો કે આપણે લીધું છે હેલોજન તત્વ. હવે હેલોજન તત્વ તરીકે આપણે શું લઈએ છીએ, ઓનલી X અત્યારે લઈએ છીએ. એની રિએક્શન કોની સાથે થશે પહેલાં, તો કે સોડિયમ ધાતુ સાથે થશે અને શું બનાવી નાખશે, NaX નામનું સંયોજન છે. એને નામ શું આપ્યું આપણે, સોડિયમ હેલાઇડ કહી શકીએ. હવે આ સોડિયમ હેલાઇડમાં અલગ અલગ સંયોજનો હોવાના. હવે સોડિયમ હેલાઇડની રિએક્શન આપણે કોની સાથે એટલે કે NaXની રિએક્શન કોની સાથે કરીએ છીએ, AgNO3 એટલે કે સિલ્વર નાઇટ્રેટ સાથે રિએક્શન કરીએ છીએ. હવે જેવું તમે AgNO3 દ્રાવણમાં નાખો છો એટલે શું થશે કે તમને સિલ્વર હેલાઇડના, હવે Ag એટલે કે આ સિલ્વરની રિએક્શન કોની સાથે થશે, X એટલે કે હેલાઇડ સંયોજન સાથે થઈ અને શું બનશે તો કે AgX નામનું સંયોજન અને બાકીનું શું છૂટું પડે છે કે NaNO3 એટલે કે આ જે એને સોડિયમ વધ્યું E અને અહીંથી છે નાઇટ્રેટ વધ્યો A અને એ શું છૂટું પડે છે NaNO3 અને નામ આપણે શું આપ્યું કે સોડિયમ સિલ્વર હેલાઇડ અને આનું નામ શું થાય સોડિયમ નાઇટ્રેટ. આપણને સિલ્વર હેલાઇડના કાં તો કેવામાં અવક્ષેપ મળશે, સફેદ રંગના. ક્યારે કે જ્યારે જો ક્લોરીન હાજર હશે તો સફેદ રંગના અવક્ષેપ મળશે અને બ્રોમિન અથવા તો આયોડિન હાજર હશે ત્યારે તમને અવક્ષેપ કેવા મળશે, પીળા રંગના. જો તમને સિલ્વર હેલાઇડના કાં તો સફેદ અવક્ષેપ મળે અથવા કાં તો પીળા રંગના જ્યારે અવક્ષેપ મળે ત્યારે આપણે એના આધારે શું કહી શકીએ કે આપણા સંયોજનમાં છે એ હેલોજન તત્વ સમૂહ હાજર છે. તો આ હતી તમારી હેલોજનની ટેસ્ટ અને આ હતી એની રિએક્શન. તમારે બધી જ ટેસ્ટમાં છે એ રિએક્શન લખવી કમ્પલસરી છે. તો આજે આપણે વાત પૂરી થઈ અહીંયા કે લેસાઇન કસોટીની. લેસાઇન કસોટીમાં આપણે ટોટલ 3 વસ્તુ જોઈ કે પહેલાં લેસાઇન સોલ્યુશન કઈ રીતના બનાવ્યું, એમાં આજે તમે લાઈવ જોઈ લીધું ફ્યુઝન ટ્યુબ કોને કહેવાય, ઇવોપરેટિંગ ડીશ કોને કહેવાય ફોર્સેપ એટલે કે ચીપિયો અને કોને કહેવાય ફનેલ. એ બધી વસ્તુ આપણે જોઈ લીધી. પછી આપણે ટેસ્ટ કરી કે લેસાઇન દ્રાવણ કઈ રીતના બનાવવાનું છે એના વિશે આપણે વાત કરી લીધી. પછી લેસાઇન દ્રાવણમાંથી આપણે કયા તત્વોની ટેસ્ટ કરીએ છીએ, તો કે લેસાઇન દ્રાવણમાંથી આપણે ટેસ્ટ કરીએ છીએ નાઇટ્રોજન તત્વ સમૂહની કરીએ છીએ, પછી આપણે હેલોજન તત્વ સમૂહની, હેલોજનમાં જેવા કે ક્લોરીન, બ્રોમિન, આયોડિન એ બધા સંયોજનોની ટેસ્ટ કરીએ છીએ. પછી આપણે ટેસ્ટ કરી કે સલ્ફર છે હાજર કે નહીં, તો એના વિશેની આખી ટેસ્ટ છે આપણે કરી.
તો આજે આપણે વાત પૂરી થઈ કે લેસાઈન દ્રાવણ એટલે શું અથવા તો લેસાઈન કસોટી, અને એ ક્વેશ્ચન તમને કઈ રીતના પૂછાય તો કે કાર્બનિક સંયોજનમાં રહેલા નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજનનું પરીક્ષણ સમજાવો, અથવા તો કાર્બનિક સંયોજનમાં રહેલા નાઇટ્રોજન, સલ્ફર અને હેલોજનના પરીક્ષણ માટેની લેસાઈન કસોટી છે એ સમજાવો. તો બે રીતના છે એ તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આ હતી તમારી લેસાઈન કસોટી, અને એમાં આપણે બધી ટેસ્ટ અલગ અલગ કઈ રીતના છે એ જોઈ લીધી. હવે જ્યારે તમે રેગ્યુલરમાં લેસાઈન ટેસ્ટ કરશો ત્યારે તમને એક સાથે કંઈ સોડિયમ હાજર નાઇટ્રોજન હાજર નહીં મળે, નહીં સલ્ફર હાજર મળે કે નહીં હેલોજન. એ ત્રણમાંથી એક પણ કોઈ પણ એક વસ્તુ હાજર હશે. જો તે તમારે પહેલી ટેસ્ટ કરવાની આવશે નાઇટ્રોજનની, નાઇટ્રોજન હાજર મળે તો બાકીના બે જે તત્વો છે એ કેવા હશે? ગેરહાજર. જો તમને નાઇટ્રોજન હાજર ન મળે તો તમારે બીજી ટેસ્ટ કઈ કરવાની? સલ્ફરના પરીક્ષણ માટેની. જો તમને સલ્ફરના કાળા રંગના અવક્ષેપ ન મળે તો તમારે શેની ટેસ્ટ કરવાની? હેલોજનની. હેલોજનમાં બે વસ્તુ હશે, ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. જો તમને ક્લોરીન હાજર હશે તો કેવા રંગના અવક્ષેપ મળે છે? સફેદ રંગના અવક્ષેપ મળે છે. જ્યારે ક્લોરીન ગેરહાજર હશે ત્યારે તમને પીળા રંગના અવક્ષેપ મળશે. પીળા રંગના અવક્ષેપમાં બે વસ્તુ જોવા મળશે, એક જોવા મળશે તમને બ્રોમિનની અને એક જોવા મળશે તમને આયોડિનની. જો તમે NaOH નાખશો અને અંશતઃ દ્રાવ્ય થાય તો આપણને શું ખબર પડે કે સંયોજનમાં બ્રોમિન હાજર છે, અને સંપૂર્ણ જો અદ્રાવ્ય રહે તો આપણે સંયોજનમાં આયોડિન હાજર છે એવું કહી શકીએ. અને જ્યારે સફેદ અવક્ષેપ મળ્યા હોય અને તમે NaOH નાખો અને સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય તો એ શું હાજર સૂચવે છે? કે ક્લોરીન છે એ હાજર છે. તો આ હતી તમારી લેસાઈન કસોટી, જે IMP ક્વેશ્ચન હતો અને એક્ઝામમાં દર વખતે રિપીટ થાય છે. થેન્ક યુ ઓલ ઓફ યુ.